નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હી સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભૂકંપનો આંચકો અનુભવાતા કરોડો લોકોમાં ગભરાટ। સરદાર સરોવર વળતર અંગે ₹7,600 કરોડના મામલે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે ઉઠતા મતભેદો। આણંદ જિલ્લામાં પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે SITની રચના કરતી રાજ્ય સરકાર। પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવાના નિર્ણય અંગે સત્તાવાળાઓને ફેર વિચારણા સૂચવતું GTPL જામનગર ન્યૂઝ। ખુદની રિવોલ્વર વડે લમણે ગોળી ધરબી આપઘાત કરી લેતા જામનગરના મીઠાઈના જાણીતા વેપારી જયંતભાઈ વ્યાસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હી, NCR, પશ્ચિમ UP અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપના આંચકા ઘણી સેકન્ડ સુધી ચાલુ રહ્યા, જેના કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા। આ ભૂકંપ બુધવારે રાત્રે લગભગ 9:04 આવ્યો હતો। હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 હતી, પરંતુ તેના આંચકા વધુ મજબૂત અનુભવાયા હતા। આનું કારણ એ હતું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિલોમીટર નીચે હતું। આ કારણોસર ભૂકંપના આંચકા ખૂબ જ તીવ્રતાથી અનુભવાયા હતા। જો કે અત્યાર સુધી આના કારણે જાનમાલના નુકસાનનું કોઈ સમાચાર નથી। મધ્યપ્રદેશ અને ગુજરાત સરકારો સરદાર સરોવર ડેમના વળતર માટે ઝઘડી રહી છે। મધ્યપ્રદેશ ગુજરાત પાસેથી ₹7,669 કરોડની માંગ કરી રહ્યું છે, જ્યારે ગુજરાત કહી રહ્યું છે કે તે ફક્ત ₹281 કરોડ પર વિચાર કરશે। પરિસ્થિતિ એવી છે કે મધ્યપ્રદેશ સરકારે ગુજરાતના વલણને ભ્રામક અને ખોટું ગણાવ્યું છે। ડૂબી ગયેલા વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના લોકો જેઓ પુનર્વસનની રાહ જોઈ રહ્યા છે, તેઓ આ વિવાદનો ભોગ બની રહ્યા છે। નર્મદા બચાવ આંદોલનના મેઘા પાટકરના જણાવ્યા અનુસાર આજે પણ લગભગ 10,000 લોકોનું સંપૂર્ણ પુનર્વસન થયું નથી। અધિકારીઓ દર વખતે ભંડોળના અભાવનું કારણ આપે છે। 23 વર્ષ જૂના વિવાદના ઉકેલ માટે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના કેવડિયામાં બંને રાજ્યોના મધ્યસ્થીઓની એક બેઠક યોજવા જઈ રહી છે। આ પહેલા બંને રાજ્યો વચ્ચેના ગુપ્ત પત્ર વ્યવહાર અને કેટલાક દસ્તાવેજો બહાર આવતા જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે। મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા પુલ તૂટી પડતા ઘણા વાહનો પાણીમાં ડૂબ્યા હતા। આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે। આ મામલાનું કારણ જાણવા સરકાર દ્વારા 6 લોકોની તપાસ કમિટી બનાવવામાં આવી છે, જે 30 દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરશે। અહીં ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ વડાપ્રધાન મોદીએ તેમના વિદેશ પ્રવાસની વચ્ચે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર ખાતરી અંગેની જાણકારી પણ મેળવી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, મેળા અંગે ફેર વિચારણાનો અનુરોધ અને જાણીતા વેપારીનો આપઘાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રીનીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે। પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ
એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 1.40 કરોડના વિવિધ કામોના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં ચેર પરથી અધ્યક્ષે જાહેરાત કરી હતી કે આવતા મહિને 10 ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી એટલે કે શ્રાવણ વદ એકમથી ભાદરવા સુદ એકમ સુધી 15 દિવસ માટે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે. ચેરમેનના જણાવ્યા પ્રમાણે કમિશનરે 10 દિવસના મેળા માટે કમિટી સમક્ષ દરખાસ્ત મૂકી હતી અને કમિટીએ 15 દિવસના મેળા માટે જાહેરાત કરી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણ અને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા પાછળ 21 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. કમિટીમાં એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ માટેનો એરિયા 17.51 લાખની વાર્ષિક આવકથી 10 વર્ષ માટે લીઝ પર આપવામાં આવ્યો છે. વોર્ડ નંબર 9માં રૂપિયા 23.25 લાખના ખર્ચે ગટરના કામો થશે. સિક્યુરિટી વ્યવસ્થા માટે 42 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 10 લાખનો ખર્ચ આર્મી મેન માટે મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે કેનાલ અને રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આપણી સંસ્કૃતિમાં ખાસ કરીને કાઠિયાવાડની લોક સંસ્કૃતિમાં શ્રાવણી લોકમેળાનું ખૂબ જ મહત્વ હોય છે. જામનગર અને રાજકોટ સહિતના શહેરોમાં દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે જામનગરમાં લોકમેળાના સ્થળે પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો કાર્યરત હોવાને કારણે અહીં લોકમેળો ન યોજાય તે લોકોના હિતમાં રહે એ પ્રકારનો મત અનુભવી અને નિષ્ણાત લોકો ધરાવે છે. આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ લોકોએ રજૂઆત પણ કરેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ગઈકાલે બુધવારે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા કે પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો હોવાને કારણે લોકમેળાની ગીર્દી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાએ પ્રદર્શન મેદાનમાં લોકમેળો ન યોજવો જોઈએ. આ સમાચાર બાદ ઘણા લોકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આ બાબતે અભિનંદન પણ આપ્યા છે. જોકે આજે ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જાહેર થયું છે કે આગામી ઓગસ્ટ માસમાં પ્રદર્શન મેદાન ખાતે 15 દિવસ માટે શ્રાવણી લોકમેળો યોજવામાં આવશે. મહાનગરપાલિકાનો આ નિર્ણય દુઃખદ છે. મહાનગરપાલિકાએ આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવી જોઈએ. પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો કાર્યરત હોવાને કારણે મેળા માટે મહાનગરપાલિકાને પૂરતી જગ્યા મળી શકશે નહીં, જેને કારણે મેળામાં ભયાનક ધક્કામુક્કી થશે. કેમ કે આપણે ત્યાં કાઠિયાવાડના લોકો લોકમેળામાં જવાનું ખૂબ જ પસંદ કરે છે. મોટાભાગના પરિવારો પોતાના બાળકોને લઈને મેળામાં આવતા હોય છે. આ ઉપરાંત 7 રસ્તા અને વાલકેશ્વરીવાળા રોડ પર ફ્લાયઓવરની કામગીરી ચાલી રહી છે અને પ્રદર્શન મેદાનમાંથી એસટી ડેપોને કારણે દર 2-4 મિનિટે એસટી બસની આવક જાવક થતી રહેતી હોય છે. આ પ્રકારની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકાના શાસકોએ પ્રદર્શન મેદાનમાં મેળો યોજવાનો જે નિર્ણય કર્યો છે તેમાં લોકોના હિતને ખાતર ફેર વિચારણા કરવી જોઈએ. આ બધી જ બાબતોનો ઉલ્લેખ કરીને આજે ગુરુવારે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાને મેળાના આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવા માટે જાગૃત પત્રકાર અને જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરવામાં આવી છે અને સત્તાવાળાઓનું એ રીતે ધ્યાન દોરવામાં આવ્યું છે. જામનગરમાં મીઠાઈના જાણીતા વેપારીએ શિવ મંદિરની અંદર આપઘાત કરી લેતા વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મીઠાઈના વેપારીએ આજે ગુરુવારે સવારે સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીક આવેલ બાલનાથ મંદિરમાં રિવોલ્વરમાંથી લમણામાં ગોળી ઝીકી દઈ આત્મહત્યાનો પ્રયાસ કરી લેતા ભારે ચકચાર જાગી હતી, જેને જીજી હોસ્પિટલમાં વેપારીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 6 માસ પહેલા જ વેપારીના પત્નીનું અવસાન થયું હતું, જે આઘાતમાં વેપારી ગુમસુમ રહેતા હતા. ત્યારબાદ આજે અંતિમ પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી છે. આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં મોટું નામ ધરાવતા એચ.જે. વ્યાસ મીઠાઈવાલા નામની પેઢીના જયંતભાઈ હીરાલાલ વ્યાસ નામના આશરે 80 વર્ષીય વેપારીએ આજે આપઘાત કરી લીધો છે.
નાગેશ્વર વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી આગળ આવેલ શનિ મંદિરની સામે આવેલા બાલનાથ મહાદેવ મંદિરમાં લાયસન્સવાળી રિવોલ્વર વડે પોતાની જાતે લમણામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ધડાકાનો અવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જેને તાબડતોબ જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ ખૂબ ગંભીર હોવાથી તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાયા હતા. જો કે ટૂંકી સારવાર કારગત ન નીવડતા તેઓએ હોસ્પિટલના બિછાને આખરી શ્વાસ લીધા છે. પ્રાથમિક વિગત મુજબ વેપારી જયંતભાઈના પત્ની ઉમાબેનનું આજથી 6 માસ પહેલા મોત નીપજ્યું હતું. વાહનના અકસ્માતમાં ઈજા થયા બાદ તેમના પત્નીએ દમ તોડી દીધો હતો, જેના આઘાતમાં તે ગુમસુમ રહેતા હતા. આ દરમિયાન તેઓએ 1 સપ્તાહ માટેની સિદ્ધનાથ મહાદેવ મંદિરની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરની માનતા પણ રાખી હતી. આ માનતાના ભાગરૂપે પ્રતિદિન જયંતભાઈ વ્યાસ રિક્ષા સવાર થઈ દાદાના દર્શનાર્થે જતા હતા. આજે માનતા પૂરી કરવાનો અંતિમ દિવસ હતો અને રિક્ષા ચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું અને પોતે રોકાયા હતા. બાદમાં મંદિરમાં પોતાની જાતે ગોળી મારી આપઘાત કરી લીધો હતો, જેને લઈને સમગ્ર શહેરમાં શોક છવાયો છે. આ મામલે પોલીસને જાણ થતાં સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે અને જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો, જ્યાં મૃતક જયંતભાઈના પરિવારજનોના નિવેદન નોંધી અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. આપઘાતના આ કેસની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો, જ્યાં પોલીસને સ્યુસાઇડ નોટ હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં જયંતભાઈ વ્યાસે પોતાની પત્નીનું મોત થયા બાદ આઘાત અને પોતાની તબિયત પણ નાદુરસ્ત રહેતી હોવાનો ઉલ્લેખ કર્યો હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જો કે સુસાઇડ નોટમાં વધુ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન સામે આવ્યું નથી. પોલીસ તપાસમાં સમગ્ર વિગત બહાર આવી શકે તેમ છે. આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નાગેશ્વર એરિયામાં એક ફાયર આર્મ્સથી સુસાઇડનો બનાવ બનેલો છે. બનાવની વિગત મુજબ જે મરણ જનાર છે જેનું નામ છે જયંતભાઈ દીનાભાઈ વ્યાસ, ઉંમર આશરે 50 વર્ષ જેટલી છે અને તેમણે આજ સવારના સમયે જે નાગેશ્વર મંદિર છે એ મંદિર ખાતેના પ્રાંગણમાં પોતાના લાયસન્સવાળી પિસ્ટલમાંથી એક રાઉન્ડ ફાયર કરી અને સુસાઇડનો પ્રયાસ કરેલો હતો, જેની સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને આ માટે અકસ્માત નોંધનો દાખલ કરી ગુનો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને જામનગરનું શિક્ષણ ખાડે સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे?
चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમાનો મોટા તહેવારનો મંગલ દિવસ હતો। ગુરુ પૂર્ણિમાના આ મંગલ દિવસ નિમિત્તે જામનગરના લીમડા લાઇનમાં આવેલી શ્રી આણંદા બાવા સેવા સંસ્થા ખાતે સેંકડો ભાવિકો ગુરુના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા। આ તકે આણંદા બાવા સેવા સંસ્થાના ગાદીપતિ પૂજ્ય દેવપ્રસાદજી મહારાજે સૌ ભાવિકોને આશીર્વચન પાઠવ્યા હતા અને ભેટ રૂપે પ્રસાદી આપી હતી। ગુરુ પૂર્ણિમાના આ પાવન પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, શહેર ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી તથા પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા અને વિમલભાઈ કગથરા સહિતના સ્થાનિક અગ્રણીઓએ તેમજ સેંકડો ભક્તોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજને વંદન કર્યા હતા। ગુરુ પૂર્ણિમાના આ પાવન પ્રસંગ નિમિત્તે પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજે આણંદા બાવા સેવા સંસ્થા માટે આજનો આ દિવસ શા માટે ખૂબ જ વિશેષ છે અને શાસ્ત્રોના મતે ગુરુ પૂર્ણિમા પર્વની શું મહત્વતા છે તે અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દિવસ એ ગુરુ પૂર્ણિમાનો દિવસ ભારતીય સંસ્કૃતિ સનાતન વૈદિક ધર્મમાં ગુરુનું બહુ મોટું મહત્વ છે અને એ મહત્વ નિમિત્તે આજ ભગવાન વ્યાસજીના આજ પ્રાગટ્ય દિવસનો દિવસ એટલે દર વર્ષે વ્યાસજીનું પૂજન કરવામાં આવે અને વ્યાસજીએ લખેલા શાસ્ત્રોનું ચિંતન મનન કરવાનો દિવસથી લઈને આજ સુધી સમંત વર્ષ પર્યંત લોકો એનું આદર કરે અને એના પ્રત્યે સદભાવ વ્યક્ત કરે। અમારા માટે વિશેષતા એ છે કે આણંદા બાવા સેવા સંસ્થાના મૂળ પુરુષ જે આણંદા બાવા થયા એમને 99 વર્ષની અવસ્થાએ જીવિત સમાધિ લીધી હતી। એમનું પ્રાગટ્ય પણ અષાઢ સુદ પૂર્ણિમા અને એમનો તિરોભાવ એટલે એમની સમાધિનો દિવસ પણ પૂર્ણિમા એટલે 99 વર્ષ જીવીને જીવિત સમાધિ લીધેલી એ આજનો દિવસ। એટલે અમારા ત્યાં ગુરુનો મહિમા વિશેષ છે એટલા માટે કે સમાધિમાં જીવિત સમાધિ છે અને જીવિત સમાધિના પ્રાગટ્ય રૂપે આજ પણ એની અખંડ જ્યોત છે। એ જ્યોતના નિમિત્તે કેવલ બિન સાંપ્રદાયિક રીતે હરિ અને હરમાં અભેદ બુદ્ધિ રાખી આ સંસ્થા છેલ્લા 350 વર્ષથી માનવ સેવાનું કામ કરી રહી છે અને એ સેવાના ભાગરૂપે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે સંસ્થાના પ્રત્યેક સેવકો દેશ વિદેશમાં જે કોઈ છે પોતાનો ભાવ વ્યક્ત કરવા માટે સંસ્થામાં આવે છે। પ્રત્યેક માણસને જીવનમાં ગુરુ જુએ એક માર્ગદર્શક જુએ કે જેના છાયા નીચે રહીને માણસ પોતાના સુખ દુઃખ કહી શકે। એવો ખંભો જુએ કે જે ખંભા ઉપર માથું મૂકીને માણસ પોતાના સુખ દુઃખ કહી શકે અને એવી ભૂમિકાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે
અન્નત ગુરુ મહારાજના ચરણોમાં અમારા સૌની પ્રાર્થના, આ સંસ્થા પ્રત્યે તન મન ધનથી જે કાંઈ સેવા કરી રહ્યા છે એ તમામ ઉપર અન્નત ગુરુ મહારાજના ભગવાન લક્ષ્મીનારાયણના કૃપા બની રહે એવી પ્રાર્થના. પ્રત્યેક માણસે પોતાના જીવનમાં ગુરુ બનાવવા જ જોઈએ. ઘણા લોકો પૂછે અમે ગુરુ ન બનાવીએ તો શું? ગુરુ ન બનાવે તો રાવણને જોઈ લેવાનો, ગુરુ ન બનાવે તો વાલીને જોઈ લેવાનો. ભગવાનના હાથે મૃત્યુ થાય તો સમજી લો તમારું ગુરુ ન બનાવ્યું સાર્થક. પણ ગુરુ વગરના અનુગ્રહ વ્યક્તિને તો ઘણા બધા અધિકાર નથી. પ્રત્યેક માણસને માનસિક રીતે સ્વસ્થ રીતે, શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે પ્રત્યક્ષ પ્રમાણ ગુરુનું જો કોઈ આપણને વિશ્વાસ શ્રદ્ધા ના હોય તો દિવંગત વ્યક્તિને પણ જેના પ્રત્યે તમને શ્રદ્ધા હોય એને પણ તમે ગુરુ બનાવી શકો છો. એટલે ગુરુ પૂર્ણિમાના મંગલમય દિવસે ગુરુ ભાવના વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. અને આજે એ મંગલમય ગુરુ પૂર્ણિમાના દિવસે અન્નત ગુરુ મહારાજના ચરણોમાં પોતાનો સેવાભાવ તન મનથી વ્યક્ત કરવા માટે આ સંસ્થાના દિવસે પ્રત્યેક માણસો દેશ અને પરદેશથી આવે. હરે ગુરુ મહારાજના આશીર્વાદો બહુ મહત્વના છે. ભગવાન તો રાવણને મળ્યા હતા, ભગવાન કંસને પણ મળ્યા હતા, પણ ભગવાનની કૃપા એ સદગુરુ વગર નથી મળતી. કૃપાથી જ માણસ ભગવાન સુધી પહોંચી શકે અને ભગવાનને ઓળખી શકે. આજનો દિવસ એ ગુરુ મહારાજની ચરણોમાં તન મન ધનથી સેવા કરવાની ભાવના એટલે ગુરુ પૂર્ણિમા. રાષ્ટ્રીય કક્ષાના જિલ્લા પરફોર્મિંગ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં ગુજરાતના 33 જિલ્લાનો રિપોર્ટ જાહેર થયો છે. શિક્ષણ અંગેના આ રિપોર્ટમાં જામનગર 33 જિલ્લામાં છેક 28મા ક્રમે આવ્યું છે, જેને કારણે જામનગર શહેર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. આ ઇન્ડેક્સમાં વધુમાં વધુ 290 સ્કોર કરવાનો હોય છે, જેમાં જામનગર જિલ્લાનો સ્કોર માત્ર 115 આવ્યો છે, જેને કારણે જામનગર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની નબળાઈઓ જાહેર થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકોને પગાર ચૂકવવા પાછળ શિક્ષણ વિભાગ કરોડો રૂપિયાનો ખર્ચ કરતો હોય છે. જામનગર જિલ્લો આ ઇન્ડેક્સમાં તળિયે એટલે કે 28મા ક્રમે રહેતા જામનગરના શિક્ષણ ક્ષેત્ર સામે સવાલો ઊભા થયા છે અને જામનગરનું શિક્ષણનું ચિત્ર શા માટે આટલું કંગાળ જોવા મળી રહ્યું છે તેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામ નજીક પવનચક્કીનું એક પાંખિયું તૂટી પડ્યાનું જાહેર થયું છે. પવનચક્કીનું આ વિશાળ પાંખિયું તૂટીને નીચે પડતા સ્થાનિક લોકોમાં ગભરાટની લાગણી જોવા મળી હતી અને કોઈપણ પ્રકારની કુદરતી આફત વિના આ અકસ્માત સર્જાતા ખાનગી કંપનીની બેદરકારી બહાર આવી છે. જે સ્થળે આ પાંખિયું તૂટીને પડ્યું છે તેનાથી 25 મીટર દૂર વાડી ખેતરો આવેલા છે. જો કે આ બનાવમાં કોઈને ઈજાઓ થઈ નથી. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં તાજેતરમાં એક ઘરફોડ ચોરી થઈ હતી. એવી ફરિયાદ નોંધાયા પછી તરત જ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ ચોરીના બનાવ અંગે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. એલસીબીએ આ શખ્સોને ઝડપી લીધા છે અને આ બંને શખ્સો ચીખલીગર ગેંગના સાગરીતો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. પોલીસના કહેવા પ્રમાણે મહેન્દ્રસિંહ અને બલરામસિંહ નામના આ બંને સરદારજીને બેડેશ્વર ઓવરબ્રિજ નીચેથી દાગીના અને રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે કરફોડ દાખલ થયેલી હતી પટેલ કોલોની વિસ્તારમાં, એ કરફોડ ચોરી બાબતે સિટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબીની ટીમો કાર્યરત હતી, જેમાં એલસીબીને ગઈકાલે બાતમી મળેલી હોય કે આમાં 2 ચીખલીગર ગેંગના 2 આરોપી મહેન્દ્રસિંહ ઉધમસિંહ ખીંચી જાતે સરદારજી અને બલરામસિંહ ચંદાસિંહ ટાંક બંને ચીખલીગર જે છે એમનું આમાં સંડોવણી હોય અને તેમની ફરીથી જામનગરમાં આવવાની પેરવી હોય, તો આ બાબતે એલસીબી દ્વારા તેના પર વોચ રાખી અને તેમને બંનેને પકડી પાડવામાં આવેલા છે અને તેમની પાસેથી જે કબજે કરવામાં આવેલો મુદ્દામાલ છે, સોનાના દાગીના 16 ગ્રામ, ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન ટોટલ 2,25,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે.
આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર ખંભાળિયા રોડ પર નાની ખાવડી ગામના 57 વર્ષના ગંભીરસિંહ ભગવાનજી જેઠવા શાપર ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા ત્યારે મોટરે હડફેટમાં લીધા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેરમાં પણ પોલીસ વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તમામ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં ક્યાંય વાંધાજનક જણાયું નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરજ કરાડી ખાતે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને પોલીસે 1126 નંગ નશાકારક કેપ્સ્યુલ્સનો જથ્થો ઝડપી લીધો છે. જામજોધપુરના દિવ્યેશભાઈ વાલજીભાઈ ભલસોડની 20 વર્ષની પુત્રી કૃષ્ણાબેન પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના કાસમભાઈ ઓસમાણભાઈ દેથાનો 12 વર્ષનો પુત્ર જુનેદ સરકારી શાળા નજીકના પાણીના ખાડામાં નાવા પડ્યો હતો, જેનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું છે. ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામમાં રહેતા 30 વર્ષના કમલેશ નારણભાઈ મોરીએ સોમવારે ઝેરી દવા પી લીધી હતી. તેનું સારવારમાં મોત થયું છે. જામનગર રાજકોટ રોડ પર ફલ્લા ગામ નજીક એક ટ્રકે GJ10 CM3228 નંબરના બાઇકને ઠોકર મારતા આશરે 20 વર્ષના એક યુવાનનું મોત થયું છે. જામનગરની શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 18ના શિક્ષક રામગોપાલ મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને ફરીથી નોકરી પર લઈ લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના IT વિભાગે કહ્યું છે કે આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો છે. આધાર કાર્ડને જન્મ તારીખના પ્રમાણપત્ર તરીકે નહીં સ્વીકારવા અદાલતે આદેશ આપ્યો છે.
જામનગરમાં મહાપ્રભુજીની બેઠકથી ઠેબા ચોકડી સુધી રૂપિયા 2.50 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યા પછી 4 મહિનાની અંદર પાણીની પાઇપલાઇનના કામ માટે આ રોડને ખોદી નાખવામાં આવ્યો છે. જૂનાગઢના 78 વર્ષના નટવરલાલ દેવચંદભાઈ નિર્મળ તે અશોકભાઈ, દિનેશભાઈ, અમિતભાઈ અને પ્રીતિબેન જયેશભાઈ રૂપારેલિયા તથા પૂર્વીબેન અને વંદનાબેનના પિતા તથા સ્વર્ગસ્થ અમૃતલાલ ડાયાલાલ દત્તાના જમાઈ અને નંદિકા, કાવ્યા, જેનિશા અને ધાર્મિકના દાદાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ નરોત્તમદાસ હરિદાસ દત્તાણીના 54 વર્ષના પુત્ર કમલેશભાઈ તે કિશન, નિખિલ અને મહેકના પિતાનું અવસાન થયું છે. 91 વર્ષના અમૃતલાલ રાયચંદ સંઘવી તે રાજેશભાઈ, અલ્પાબેન અને પ્રીતિબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હી સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભૂકંપનો આંચકો અનુભવાતા કરોડો લોકોમાં ગભરાટ. સરદાર સરોવર વળતર અંગે રૂપિયા 7,600 કરોડના મામલે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે ઉઠતા મતભેદો. આણંદ જિલ્લામાં પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે SITની રચના કરતી રાજ્ય સરકાર. પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવાના નિર્ણય અંગે સત્તાવાળાઓને ફેર વિચારણા સૂચવતું GTPL જામનગર ન્યૂઝ. ખુદની રિવોલ્વર વડે લમણે ગોળી ધરબી આપઘાત કરી લેતા જામનગરના મીઠાઈના જાણીતા વેપારી જયંતભાઈ વ્યાસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.